મહારાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી વિશે અશ્લીલ હરકતો દર્શાવવામાં આવી છે, જેનાથી સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે રોષની લાગણી ભભૂકી છે। જૂનાગઢના વૈષ્ણવોએ રોષભેર કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ફિલ્મને રિલીઝ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ કરી છે। અવારનવાર હિન્દુ દેવી દેવતાઓને નીચા દર્શાવતી ફિલ્મો બતાવી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અગાઉ અનેક આવી ફિલ્મો આવી અને તેનો વિરોધ થયો હતો। હવે ફિલ્મ મહારાજને લઈ સમગ્ર રાજ્યભરમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે। ફિલ્મ મહારાજમાં ભગવાન કૃષ્ણ વિશે અને રાધા વિશે અશ્લીલ હરકતો કરી દ્રશ્યો અને ચિત્રો તથા વાર્તા ઊભી કરવામાં આવી છે। તેના વિરોધમાં જૂનાગઢ દાનીરાય મહારાજની હવેલી તથા અન્ય વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજ ફિલ્મને રિલીઝ કરવા પર સરકાર દ્વારા તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જે અમારાથી સહન થઈ શકે એવું છે નહીં અને આ પિક્ચર ઉપર કાયમી પ્રતિબંધ આવે એ હાલ પૂરતો સ્ટે છે આજની તારીખ સુધી। પણ તો આ તરફ અમરેલીના